જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. જેબી ફાર્મા દ્વારા એઆઈડીએસ ટ્રસ્ટ માટે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આજરોજ શ્રી નિખિલ ચોપરા, જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલના સીઈઓ અને એઆઈડીએસના ટ્રસ્ટીના વરદ હસ્તે રેન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા જેબી ફાર્મા સતત તત્પર રહે છે. કંપનીના આવા ઉત્કૃષ્ટ અભિગમનું અમલીકરણથી શ્રી ગટ્ટુ વિદ્યાલય, એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કરવામાં આવશે, જેના દ્વારા આ સંસ્થાઓને સતત મદદ મળી રહે તેવી ભાવના સાથે કાર્યરત રહેવાનો કોલ શ્રી નિખિલ ચોપરાએ આપ્યો હતો. આ કાર્યક્રમમાં કંપની તરફથી શ્રી નિખિલ ચોપરા, શ્રી ભરત ધાનાણી, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન્સ શ્રી જેસિન ડિસુઝા, એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ સુશ્રી મિશ્રા, જનરલ મેનેજર સ્ટ્રેટેજિક કોમ્યુનિકેશન અને ટીમ બાયોટીએમ એઆઈડીએસ ટ્રસ્ટ વતી ડોક્ટર આર્તમી દેલીવાલા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીમતી મિસેલ ગણેશની, કેમ્પસ ડિરેક્ટર શ્રી ગટ્ટુ વિદ્યાલય શ્રી કૃષ્ણ મહારાઉલ, એઆઈડીએસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એડમિનિસ્ટ્રેટર શ્રી પારસ પટેલ, શ્રી દશરથ પટેલ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.